का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। 168મો બોલ છે નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ એવી દશા, એનું નામ મુનિ દશા. એક ખાસ વિચાર 2-3 દિવસથી મને આવતા હતા. આજે હમણાં એક પદ સાંભળ્યું ને આપણે, એ ભલેની એઆઈ ટેકનોલોજીથી બનાવેલી રચના છે એ બાલબ્રહ્મચારી રવિન્દભાઈ પંડિતજીની, પણ એનું રેકોર્ડિંગ આ તે બધું એઆઈ સિસ્ટમથી થયેલું છે. તો એવા બધા 20-25 બધા પદો છે. ખૂબ જ વૈરાગ્ય અને અદ્ભુત ભાવનાઓથી ભરેલા. સાંભળ્યા જ કરીએ. કેમ કે નિર્ગ્રંથતા એ કોઈ ભાષણનો વિષય નથી, ભાવભાષણનો વિષય છે. વ્યાખ્યાનનો વિષય થોડોક છે. હમણાં 7:30-8 અલીગઢમાં આજે બપોરે મહાધવલા ઉપરનો સ્વાધ્યાય ચાલતો હતો. તો સાંજે હું સાંભળતો હતો હમણાં. એમાં એક બહુ માર્મિક વાત આવી કે સગા સંબંધીઓ, એની સાથેના સંબંધો સાચવવા, બાળકોને ઉછેરવું, એમને મોટા કરવા, ધંધો વધારવો, અર્થોપાર્જન કરવું, કહે છે કે એ ગૃહસ્થ ધર્મ નથી. ગૃહસ્થ ધર્મ તો વ્રત, સંયમ, અધ્યયન, સ્વાધ્યાય સાથે ધાર્મિક જીવન વ્યતીત કરવું એ ગૃહસ્થ ધર્મ છે. તો પછી ઓલું શું છે? કહે છે કે ન છૂટકે થનારા પાપ છે. શું કીધું? ન છૂટકે થનારા પાપ, દોષો, અને એમાં મને શ્રાવકને, ગ્રહસ્થને જોડાવવું જ પડે. એ જોડાય જ. એવા એ બધા અનર્થ દંડ છે. કિરીટકુમાર, મકાન બાંધવા, બાળકોને ઉછેરવું, જે મેં હમણાં કીધું, સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર પરિવારને સાચવવું, સામાજિક સંબંધો સાચવવા, એ બધા ન છૂટકે અશક્ય અનુષ્ઠાન રૂપે
ગ્રહસ્થ આશ્રમમાં થતા બધા પાપ છે, ગ્રહસ્થ ધર્મ નથી. ગ્રહસ્થ ધર્મ નથી, એ ચરણાન યોગનો અંગ નથી. સૌથી વધારે સમ્યક દૃષ્ટિ જ્ઞાની જીવો તો પશુગતિમાં છે. પશુગતિમાં ક્યાં પરિવાર, ક્યાં સામાજિક સંબંધો, એ બધો દંભ અને વ્યવહાર મનુષ્યગતિમાં જ છે. અમારા ભારેલી સાહેબ એક બહુ સરસ વાત કહેતા, ડૉક્ટર સાહેબ, કે ગ્રહિત મિથ્યાત્વ એ મનુષ્ય ભાવની નવી કમાણી છે. શું કહેવાય ઇંગ્લિશમાં એને? નવી કમાણી એટલે હા હા સમજાય છે. એ ન્યૂ પ્રોફિટ છે. હા, બોનસ પ્રોફિટ છે. એ પ્રોપર્ટી એસ્ટાબ્લિશ્ડ થયેલું છે. એ નવી કમાણી છે ગ્રહિત મિથ્યાત્વની. કેમ કે પશુઓમાં ક્યાં ગ્રહિત મિથ્યાત્વ? કુગુરુ કુદેવ કુશાસ્ત્ર જેવો એમ. દેવગતિમાં ક્યાં? નરકગતિમાં ક્યાં? અરે કુગુરુ કુદેવ કુશાસ્ત્રવાળો ગ્રહિત મિથ્યાત્વ તો જવા દો, પણ સમાજમાં શાસ્ત્રોના નામે, સભાઓના નામે, આયોજનોના નામે, સંસ્થાઓના નામે, બોલો એક શબ્દ બોલો છું ગુજરાતીનો, ચડસા ચડસી. શું કીધું? સમજી ગયા ધનજીભાઈ? ચડસા ચડસી. એ જે ચડસા ચડસી છે એ શું છે? માન કશાયની ઔલાદ છે, માન કશાયની સંતાન છે. એ ચડસા ચડસીવાળી વૃત્તિ, હવે બોલું આ 168માં બોલની ભાષામાં, નિર્ગ્રંથ વૃત્તિને પોષણ નથી આપતી, એ ગ્રંથિઓમાં વધારો કરે છે. તો જે ક્રિયા, જે કાર્ય, જે પ્રવૃત્તિ, જે આયોજનો કશાયોને પ્રેરિત કરે, કશાયોમાં વધારો કરે, સંકલ્પ વિકલ્પોમાં વધારો કરે, એ માર્ગ અને આયોજનો નિર્ગ્રંથ માર્ગના આયોજનો કેવી રીતે હોઈ શકે? ધાર્મિક આયોજનો નિર્ભાર થવા માટે છે કે નહીં? નિશલ્ય થવા માટે છે કે નહીં? શાંતિ અને સાતા સાથે વળગીને રહીએ એને માટે છે કે નહીં? તો શાંતિ તો દાઝી જાય છે, સાતા તો બળીને ભસ્મ થાય છે, અને સંકલ્પ વિકલ્પોનો તો અંબાર લાગી જાય છે. કશાયોની ખેંચતાનમાં તો એને આમ કર્યું, એણે આમ કર્યું. અમે આમ કરવા માગતા હતા, એણે આમ કરવા ન દીધું. આવી પ્રવૃત્તિઓને જનાગમમાં આરંભી હિંસા કહેવાય. બોલો કેટલી અઘરી વાત છે આ. હા, એટલે તત્વજ્ઞાનની આરાધના, જ્ઞાનની ઉપાસના જેવો કોઈ વિશુદ્ધ અનુષ્ઠાન નથી. એક જ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ, તત્વની ઉપાસના. એ નિરારંભી ક્રિયા છે, નિશલ્ય ક્રિયા છે, એ નિર્ગ્રંથ પ્રક્રિયા છે. સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય, ચિંતન ચિંતન ચિંતન. પૂર્વ રંગ અધિકારની છેલ્લી ગાથા 38મી.
કયા જીવની નોંધ લીધી અને એ જીવ કેવો છે? દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમેલો સ્વરૂપ સંચેતન કરનારો જીવ છે. સ્વરૂપ સંચેતન કર્યો ને, હવે આચાર્ય કહે છે અમારે આ અધિકારને આગળ લખવાની જરૂરત નથી, કેમ કે અમે તને એ જ તો સમજાવવા માગતા હતા. ક્યાંય લપમાં પડો નહીં, ક્યાંય લપમાં પડો નહીં, શાંતિથી પોતાનું સ્વરૂપ સંચેતન કરો. કિરીટભાઈ, ભાઈ રાજુભાઈ સમજાણું 38મી ગાથા? હા, કે હું એક શુદ્ધ સદા અરૂપી, હા, જ્ઞાન દર્શન મય ખરે. બસ એ જ તો ઈચ્છતા હતા આચાર્ય, એટલું જ તો કરો. ખ્યાલમાં આવ્યું? સ્વરૂપ, સાચી વાત કરું, સ્વરૂપ સંચેતન સાથે જૈન દર્શનની પૂર્ણતા થઈ જાય છે. શરૂઆતે સ્વરૂપ સંચેતનથી અને છેવટ પણ સ્વરૂપ સંચેતનથી. અને બહુ સરળ શબ્દોમાં કહું, નિર્ગ્રંથ માર્ગની પરિપૂર્ણતા એ સાથે થઈ જાય છે. પછી સાધનાના તબક્કાઓ આવે, મુનિપણું આવે, શ્રેણી ચડે, કેવળ જ્ઞાન થાય, તીર્થંકર અરહંત હોય તો સમો શરણાધિકની રચના થાય. પણ સુપર એક્સપ્રેસ હાઈવે તો નિર્ગ્રંથતાનો માર્ગ છે. એને માટે અત્યારના પદમાં આપણે એક વારંવાર શબ્દ સાંભળ્યો, કબ મેં અલૌકિક વૃત્તિ ધરૂંગા. આ બધી જ ભક્તિઓ મેં મારા હાથેથી હમણાં 2-3 મહિના પહેલાં મેં સંકલન કરેલા છે. બધી જ લખીને રાખી છે મારી પાસે. પ્રવચન સારમાં એક શબ્દ આવે, અપુનર્ભવ દશા. મોક્ષ દશાને, મુક્તિને અપુનર્ભવ એવો શબ્દ આપ્યો. અને એક વાત કરી, શ્રમણચર્યા શેના માટે? નિર્ગ્રંથ યથાજાત રૂપ. યથાજાત એટલે જન્મેલ બાળક જેવો, જાત એટલે જન્મેલો, યથા એટલે જેવો. જન્મેલો બાળક કેવો હોય? કયા કયા ઘરેણાઓ પહેરેલા હોય? હા, કયા બ્રાન્ડેડ કપડાં પહેરેલા હોય? રેમન્ડ્સના, મફતલાલના, બોલો. વસ્ત્રનો એક કટકો ન હોય. આંગી બાંગી ઘરેણાઓ બરેણાઓ કાંઈ કોઈ વસ્તુ જ ન હોય, નગ્ન જ હોય ને, દિગંબરત્વને જ વરેલો હોય ને દેહે. પ્રવચન સારમાં એ શબ્દ છે, યથાજાત રૂપ. ને એમાં તો એવું લખ્યું છે, જો તમે દુઃખોથી પરિમુક્ત થવા માગતા હો, પરિમુક્ત એટલે પૂરેપૂરા છૂટવા માગતા હો તો, જો અને તો શરત મૂકી છે. જો તમે સર્વ દુઃખોથી પરિમુક્ત થવા માગતા હો તો શ્રામણ્યને અંગીકાર કરો. કેવો શબ્દ આપ્યો છે? શ્રામણ્યને અંગીકાર. 201 નંબરની ગાથા છે પ્રવચનસાર. પ્રવચનસાર 201 નંબરની ગાથા, ચરણાન યોગ સૂચક ચુલિકાની પહેલી ગાથા. એમાં જે શબ્દ આપેલો છે ને શ્રામણ્ય, શ્રામણ્ય એટલે શ્રમણત્વ, શ્રમણપણું, શુદ્ધોપયોગરૂપ મુનિપણું. પકડાનું?
શ્રામણ્ય શબ્દ છે. તો શ્રામણ્ય શબ્દનો અર્થ શું? શ્રમણપણું. બીજા શબ્દોમાં કહીએ તો મુનિપનું, અથવા આપણા બોલની ભાષામાં કહીએ તો નિર્ગ્રંથપણું. પણું હું શબ્દ ઉપર જોર આપું છું. નિર્ગ્રંથપણું સમજાય છે? 201 પડિવજ્જદુ સામણ્યમ પડિવજ્જદુ. શ્રામણ્યને અંગીકાર કરો. જદી એટલે જો, ઈચ્છદી જો ઈચ્છો છો. જો એક વાત કરું, આ સ્વાધ્યાય પણ ઈચ્છા હોય તો જ કરાય. ભગવાનના દર્શન પણ ઈચ્છાપૂર્વક જ કરાય. પરાને પ્રીત ભટકે, પરાને નહીં કરાય. ખ્યાલમાં આવે છે? અને દુનિયામાં જે કાંઈ પણ પરાને થાય ને, એ ઘરની રસોઈ હોય કે વ્યવહારિક સંબંધો હોય, ધાર્મિક વ્યવહાર હોય, ધાર્મિક આયોજનો હોય, જે કાંઈ પણ પરાને થાય એ નિરસ જ હોય, નિષ્પ્રાણ હોય. પરાને નહીં, મને નહીં, ઉત્સાહ સાથે, રુચિપૂર્વક, સ્વયં સ્ફૂર્ણાથી જ કરાય. તો પડિવજ્જદુ સામણ્યમ જદી ઈચ્છદી જો ઈચ્છો છો. દુઃખ પરિમોખમ શબ્દ જો, દુઃખ પરિમોખમ સમજાય છે? જો જયસેના આચાર્ય દેવે શ્રામણ્ય શબ્દનો અર્થ શું કર્યો? સામણ્યમ એટલે શ્રામણ્યમ, પ્રાકૃતમાં સામણ્યમ, સંસ્કૃતમાં શ્રામણ્યમ. એનો બીજો શબ્દ કર્યો ચારિત્રમ. તો શ્રામણ્ય કહો, ચારિત્ર કહો, દિગંબરત્વ કહો, નિર્ગ્રંથપણું કહો, અથવા આ પદ હમણાં જે આપણે સાંભળ્યું એની ભાષામાં કહો અલૌકિક વૃત્તિ. કેવી વૃત્તિ? અલૌકિક વૃત્તિ. અથવા આપણો જે બોલ ચાલે છે એની ભાષામાં કહો તો નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ. કોઈ ગ્રંથિ ભેદ નહીં રાખવાનો, મન ચોખ્ખો ચણા. શાસ્ત્રની ભાષામાં કહો ને, આપણો ચિત્ત કેવો હોવો જોઈએ? બોલો. ધવલા જેવું. કેવું? ધવલાજી જેવું. ધવલા એટલે શાસ્ત્રની વાત કરો છો, 18 ગ્રંથો. ધવલા સ્વચ્છ સ્ફટિક જેવું, અત્યંત નિર્મળ, નિશલ્ય, નિર્મળ, નિર્માન, નિર્મદ, નિષ્ક્રોધ, નિર્માયા, નિષ્કષાય, પરમ વીતરાગ ભાવને વરેલો, અત્યંત સ્વચ્છ, સાફ, નીટ એન્ડ ક્લીન, નિર્દોષ. એનું નામ નિર્ગ્રંથપણું. પંડિતજીને એક બહુ સરસ વાક્ય છે, દુઃખથી બચવા માગતા હો તો મોહથી બચો. શું કીધું? દુઃખથી બચવા માગતા હો તો મોહથી બચો. ટૂંકું અને ટચ. કેમ કે મોહ ક્યાં લઈ જશે તને? દુઃખોના દરિયામાં, દુઃખોના દાવાનળમાં. દુઃખોથી બચવું હોય તો બચતા રહેજો હંમેશા મોહથી. જેમ જેમ મોહથી બચીએ તેમ તેમ દુઃખ આપણાથી દૂર. ભાવેશભાઈ, ગઈકાલ સવારે મેં એક બે પંક્તિ બધાને કહી હતી અહીંયા
सुख है अपने से कितना दूर, सुख है अपने से कितना दूर, हम जितने हैं अपने से दूर. પહેલો પ્રશ્ન છે, બીજો જવાબ છે. સુખ કેટલું દૂર છે કે આપણે આપણાથી જેટલા દૂર છીએ એટલા. આનો બીજો અર્થ, આપણે આપણા નજીક જેટલા એટલું નિર્ગ્રંથપણું, અને આપણે આપણાથી દૂર જેટલા એટલી ગ્રંથિઓ. કેટલો શાંતિ અને સુખનો સમાધાનનો માર્ગ છે. હા, તમે કડીઓ બધી સાંભળીને, ઇસ તન કી કિંચિત સંભાલ, થોડોક સંભાલ સંયમ માટે છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સમજાય છે. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ, સંયોગોમાં તો નહીં જ, દેહે પણ એમ કહીને બધેથી આંખો બંધ કરી લીધા અને કીધું કે આ જે દેહ છે ને, આ દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો. એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? કઈ ધનની ઘડીએ અપૂર્વ અવસરની રચના થઈ હશે. હા, એ રીત પ્રણમી સિદ્ધ, જો સિદ્ધોને વંદન કર્યા. આમાં ચરણાનિયોગ સૂચક ચુલિકા 201 નંબરની ગાથા, આને કહેવાય મધ્ય મંગલાચરણ. ગ્રંથની શરૂઆતમાં કર્યું, ગ્રંથની વચ્ચે હજી 75 ગાથાઓ લખશે. ત્રીજો અધ્યાય શરૂ કરે એના પહેલાં લખે છે, એ રીત પ્રણમી સિદ્ધ જીનવર વૃષભ. જો મુનિને ફરી ફરી, જો બધાને લઈ લીધા. સિદ્ધોને વંદન કર્યા, જીનવર વૃષભ એટલે અરહંત ભગવંતોને વંદન કર્યા, તીર્થંકરોને અને મુનિને. મુનિ કહેતા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, પાંચે પરમેષ્ઠીને વંદન કર્યા. હા, આ નમોકાર મંત્ર છે. એ રીત પ્રણમી સિદ્ધ જીનવર વૃષભ મુનિને ફરી ફરી શ્રામણ્ય અંગીકૃત કરો. શું કીધું? હે ભવ્યજીવો, તમે શ્રામણ્યને, ચારિત્રને, સ્વરૂપ લીનતાને અંગીકાર કરો. આજે કરો, કાલે કરો, અનંતકાળ પછી કરો, પણ દુઃખોથી પરિમુક્ત થવા માટે તમારે કરવું તો આજ પડશે. સમજાણો? અભિલાષ જો દુઃખ મુક્તિની, દુઃખોથી મુક્ત થવા ઈચ્છતા હો તો. અચ્છા, એમાં એક બહુ સરસ વાત કરી છે. એ વાત બતાવો તમને, મસ્ત છે, રહસ્યવાળી છે. સાંભળજો. અરહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુઓને, આવ્યો ને ગાથામાં બધું મુનિ કહીને, પ્રણામ વંદનાત્મક નમસ્કારપૂર્વક વિશુદ્ધ દર્શન જ્ઞાન પ્રધાન સામ્ય નામના શ્રામણ્યને, કે જેનું ગ્રંથની અંદર આવી ગયેલા, જો બે અધિકાર, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન અને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, બે અધિકાર, 200 ગાથા પૂરી થઈ. બે અધિકારોની રચના વડે સુસ્થિતપણું થયું છે, તેને પોતે અંગીકાર કર્યું. આચાર્ય પોતે કહે છે કે પોતે પણ નિર્ગ્રંથપણું અંગીકાર કર્યું. તે રીતે બીજાનો આત્મા પણ જો તે દુઃખથી મુક્ત થવાનો અર્થી હોય તો તેને અંગીકાર કરો. તેને માટે હવે સિસ્ટમ, સુવિધા, કે તેને માટે એટલે શ્રામણ્યને અંગીકાર કરવાનો જે યથાનુભૂત માર્ગ, યથાનુભૂત એટલે જેવો છે એવો અમે અનુભવ કરી ચૂક્યા છીએ, એવો યથાનુભૂત માર્ગ, તેના પ્રણેતા અમે આ ઊભા.
શું કીધું? તેના પ્રણેતા અમે આ ઊભા. શું કહેવા માગે છે? એટલે તમે અલૌકિક નિર્ગ્રંથ માર્ગને અંગીકાર કરવા માગતા હો તો એકલા અટોલા નથી. આલંબન રૂપે દેવ, ગુરુ, ધર્મ બધા છે. અને કોઈ બહારમાં નહીં હોય તો તારો આત્મા તો છે. વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદર વસ્તુ તારી પાસે છે. ઘણા લોકો એમ કહેતા હોય અમારા ઘર પરિવારમાં ઓલો ભાઈ છે ને બહુ રૂપાળો છે, ઓલી દીકરી છે ને બહુ રૂપાળી છે. અરે જીનવાણી એમ કહે છે કે ષડ દ્રવ્યમય લોકમાં સૌથી કોઈ સુંદર છે ભગવાન આત્મા છે, તું પોતે છે એમ. પણ એ સેલ્ફ રિસ્પેક્ટ જ નથી આપણામાં. આપણે તત્વજ્ઞાનની બાબતમાં પાછા પાની કેમ કરીએ છીએ ખબર? કેમ કે આપણી પાસે જે નિધિ છે, જે તત્વ છે, જે મહિમાવંત વસ્તુ છે, જ્ઞાન સ્વભાવે અધિક 31-32મી ગાથા, એનો ગૌરવ નથી આપણને. મળ્યું છે એનું ગૌરવ નથી, એનો મહિમા નથી. આવું છે આ નિર્ગ્રંથ માર્ગ. હા, કબ મેં અલૌકિક વૃત્તિ ધરૂંગા. અલૌકિક વૃત્તિ તો હું ક્યારે ધરીશ, પણ બીજા પક્ષને પણ યાદ કર્યા. લૌકિકતા સે અતિ વિરુદ્ધ હો. અહીંયા આપણને વિરુદ્ધ હોવું ગમતું નથી. અહીંયા કવિ શું કહે છે? બોલો. હા નહીં, કોઈની હરીફ આપણે નહીં ભાઈ, માથાકૂટ નહીં કરવાનું. આપણે કોઈનું હરીફ નહીં જવાનું, કોઈનો વિરોધ નહીં. અહીંયા કહે છે કે અતિ વિરુદ્ધ. લૌકિકતા સે અતિ વિરુદ્ધ હો મુનિ હો આત્મ ધ્યાન ધરૂંગા. હું તો લૌકિકતાથી અતિ વિરુદ્ધ એવો જે મુનિપણું, એ મુનિપણું અંગીકાર કરીને હું મારું પોતાનું ધ્યાન કરીશ. ખ્યાલમાં આવ્યું? કોઈ યુવાન માતા પિતાને એમ કહે છે કે મારે બ્રહ્મચર્ય વ્રત લેવું છે. માતા પિતા એમ કહે કે નહીં, અમે તો નાનપણથી એવા સપના સેવ્યા છીએ કે ઘડપણની લાકડી તમે થાઓ, એકલા અટોલા છો, લાડકોડથી તને મોટા કર્યા, ભણાવ્યા, તમે આ મુનિપણાની વાત લઈને બેઠા છો. કયા મૂર્ખાએ તમને કીધું છે કે આ મુનિ થાવ? આવું બોલનારા માતા પિતા સંયમ ધર્મનો, બ્રહ્મચર્યનો, નિર્ગ્રંથ માર્ગનો અવર્ણવાદ કરે છે. કેમ કે પોતે ખાડામાં પડેલા જ છે. અને એ વિરક્ત ચિત્તવાળા કહેવાતો પુત્ર છે એ ભગવાન આત્મા. એટલે જ આપણા શાસ્ત્રોમાં સંયમની બાબતમાં, તત્વજ્ઞાનની બાબતમાં, વૈરાગ્ય માટે પરિવારને, સ્ત્રીને, પુત્રને, સંયોગોને બેડી કીધું છે. તન કારાગ્રહ, તન કારાગ્રહ જેલ છે, વનિતા બેડી. વનિતા એટલે શું? બાયડી. સ્ત્રીને વનિતા કેમ કહેવાય ખબર? નથી સાંભળ્યું કદી? શબ્દ તો સાંભળ્યું છે ને? અચ્છા, વન જંગલમાં તમે એકલા અટુલા હો અને વાઘ, સિંહ, વરુ પાછળ પડે અને તમે ભેંકડા તાણો, રાડારાડી કરો, વન જંગલમાં કોણ સાંભળશે? એને અરણ્ય રોદન કહેવાય. અરણ્ય રોદન. તો વનિતા
સ્ત્રીને વનિતા માટે કહેવાય, એની જીદ આગળ, એની હટ આગળ તું ગમે તેટલો રાડારાડી કર, તને સાંભળનાર કોઈ નથી. શું સમજાય છે? પત્ની કહેવાય ને, પત્ની. પતનને રસ્તે લઈ જાય માટે એનું નામ પત્ની છે. અચ્છા, વ્યાખ્યાઓ છે શાસ્ત્રોમાં. મહાભાગ્યશાળી કોઈ પતિઓ હોય કે જેની પત્નીઓ ધર્મ પત્નીઓ હોય, જેની પત્નીઓ ધર્મ આરાધનામાં સાથ આપે, સંયમમાં સાથ આપે, વૈરાગ્યમાં સાથ આપે. બાકી તો પતન કરે તે પત્ની, સંસ્કૃતમાં એનો અર્થ એવો છે. ભાર્યા શબ્દ આવે છે પત્ની માટે. ભવનો ભાર જે વધારો કરે તેને ભાર્યા કહેવાય. આવા 20-25 બધા શબ્દ. રમણી કહેવાય, રમણી. તો જે વિષય ભોગોમાં એને રમાડ્યા રાખે, એને એમાંથી ઊંચું જ નહીં આવવા દે, એને રમણી કહેવાય. સ્ત્રી પર્યાયવાળા બધા એ શબ્દો અને સ્ત્રી પત્નીની ભૂમિકામાં રહેલો જીવ, એને માટે જે શાસ્ત્રોમાં શબ્દો એવા એવા વાપર્યા છે કે જેની કોઈ હદ નહીં. તો શરીર તન કારાગ્રહ વનિતા બેડી, પરિજન જન રખવારે. આ જેલમાં બંધ હોય અને બહાર બોડીગાર્ડની લાઈન હોય. બોડીગાર્ડ બધા પોલીસો ઊભી હોય ને બહાર, પરિવારના બધા સભ્યો કોણ છે? એ ચોકીદારો છે બધા, ક્યાંય હલવા નહીં દે. તો તમે આંખો બંધ કરીને વિચાર કરો કે અમારો પરિવાર, અમારા સગા, અમારા વાલા. હૃદય સ્ત્રીની ભાષામાં એ અમારા વાલા ને અમારા સગા ને અમારા પરિવારજનો એ બધા મોહના ચાળા છે, રાગની ખંજવાળ છે. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું કિરીટભાઈ, નિર્ગ્રંથ માર્ગના વિરાધક ભાવો છે, ગ્રંથિઓ છે. શ્રમણ સંસ્કૃતિથી વિપરીત વૃત્તિઓ છે. જન સમુદાયન રુચિકર લાગે. અહીંયા તો જન સમુદાય વગર રુચિકર ન લાગે, ભીડ જોઈએ. અને અહીંયા શું કહે છે? જન સમુદાય ન રુચિકર લાગે, એકાકી વિચરશું વળી સ્મશાનમાં. ભાઈબંધ દોસ્તારને હારે નહીં, એકાકી વિચરશું વળી સ્મશાન. સાચી વાત કરું તમને, બધાને કહું છું, જેમ 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 આ તત્વજ્ઞાન આપણું નિર્મળ થતું જાય, દ્રઢ થતું જાય, રુચિકર લાગતું જાય, તેમ 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 દુનિયાના સચિત અચિત મિશ્ર બધા જ પરિગ્રહોથી સહેજે જ ઉદાસીનતા આવી જાય છે. સ્મશાન વૈરાગીની વાત નથી કરતો, સહેજે જ હવે એ બધા સુહાતા નથી, હવે ગમતા નથી. જન સમુદાયન રુચિકર લાગે. જો એકાકી વન મેં વિચરૂંગા, અપૂર્વ અવસરમાંથી લીધેલી પંક્તિ છે આ. હો સબ સંગ વિમુક્ત વિરાગી. હો સબ સંગ, બધા જ સંગથી, બધા જ પરિગ્રહથી વિમુક્ત વિરાગે. શુદ્ધાત્મ મેં મગ્ન રહૂંગા, કબ મેં અલૌકિક વ્રતિ ધરૂંગા. જો કેટલો મહિમા. ધન્ય ધન્ય મુનિદશા અલૌકિક, પ્રચુર સ્વસંવેદન સુકરોંગા.
निज में थिरता वृद्धिंगत हो, चढ़ श्रेणी घातिया हनुगा, खब में अलौकिक व्रति धरूंगा. કેવી ગજબની ગોઠવણી કરી છે. એના પહેલાંની પણ એક કડી બહુ સરસ છે. कोलाहल से दूर शांतिमय. આપણને કોલાહલ વગર, ભીડ વગર ગમતું નથી આપણને. મને ઘણી વાર વિચાર આવે, કોઈ સમાજમાં એવો ભવ્ય જીવ હશે એ બપોરના 2 વાગે, 2:30 વાગે, 3 વાગે ભગવાનના દર્શન કરવા માટે આવતો હોય અને એકલો બેસીને 5 માળા ફેરવે, એકાદ પૂજા કરે, 2, 5, 6 ભક્તિઓ ગાય, સામાયિક કરે અને છાનું માનું ઘર ભેગું જાય. આમ તો એક મને ધ્યાનમાં છે, એ 2:30 વાગે આવે, એક્ઝેક્ટ 2:30 વાગે આવે. 2:15, 2:30 વાગે હોય જ. ગમે તેટલી ગરમી હોય, હાલીને જ માનસધામ આ તે બધે દર્શન કરવા છે. મેં કીધું આ સિમંદરનો સાચો સપૂત આ છે. દર્શક તો આ છે, પ્રદર્શક નથી, આ દર્શક છે. ખ્યાલમાં આવે છે શું કહો? ભીડમાં ધર્મ ગમે જીવને. હા, ખ્યાલમાં આવે છે. કોલાહલ સે દૂર શાંતિમય, આત્મનંદન. નંદન એટલે બગીચો. આત્મારામ થયો. આત્મ બગીચા સિવાય હવે એને ઠરવાનું ક્યાંય કોઈ બીજું સ્થાન રહ્યું નહીં. आत्मनंदन में विचरूंगा, निज अक्षय वैभव को पाकर चाह दाह में नहीं जलूंगा. ચાહ રૂપી દાહમાં, અગ્નિમાં હું હવે બળીશ નહીં. એટલે ગ્રંથિઓ, શલ્યો, સંકલ્પ વિકલ્પો એ બધેથી મુક્ત થવાની ભાવના છે. નિજ મેં પૂર્ણ લીનતા હોવે, ભાવ મુક્ત અરહંત બનૂંગા. योग दशा भी सहज नशेगी. 14મા ગુણસ્થાનની વિદાય. योग दशा भी, જો કે 13મો યોગ દશા, 14મો તો અયોગ છે. योग दशा भी सहज नशेगी, सिद्धालय में जातिष्ठूंगा. कब में अलौकिक व्रति धरूंगा. लौकिकता से अति विरुद्ध हो, मुनि हो आत्म ध्यान धरूंगा. कब में अलौकिक व्रति धरूं. એટલે જે નિર્ગ્રંથતાની વાત આપણે કરીએ છીએ છેલ્લા 4-5-6 દિવસથી, એની ચરિતાર્થતા સિદ્ધત્વમાં જઈને થાય છે. એટલે આ સિદ્ધ બનવાનો માર્ગ છે, આ સિદ્ધત્વને પામવાની રીત છે, ભાત છે, આ રસ્તો છે. નિર્ગ્રંથ થયા વિના, નિર્ગ્રંથતા સેવ્યા વિના આજ સુધી કોઈ જીવ સિદ્ધ બન્યા નથી, થયા નથી. એવો આ અદ્ભુત अलौकिक निर्ग्रंथताનો માર્ગ છે. વિચારશો. ઓમ નમઃ સિદ્ધેય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.
शांत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो